કુળદેવી માળી કરણી કરો ને સહાય, માળી સમરૂ તુને સદા. પણ આ જગતમાં જાળ ધરી અમારે લાહિરો તારો છે માં. તો જોન ચતુરાય થી ચિતરેલ ચાકડા અનમાળી તોડા બારણે બાંધા બાઈ. એ પણ જેમાં ઉણાપ હોય જો કાંઈ અરે રે માળી રંગ રે તું પૂરજે રબરાય. તો જ પાનમ યુપાનમ જશે ધેન સે ધેન માતા ન તાતા ન ભ્રાતા સ્નેગે દેહાન દેહાન રૂપાન રેખીન માયાન કાયાન છાયા વિશેખી. તો નમો આદિ અનાદિ તું હી સો ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની. તું હી ધરણી આકાશ બિંબો પસારે તું હી મોહ માયા વિશે શુલ ધારે. સુરતની આ પવિત્ર ધીંગીધરામાં જ્યારે રામતીર્થ ફાઉન્ડેશન દ્વારા રામનવમી નિમિત્તે આવું ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભગવાન રામના નામ ઉપર જ્યારે આપણે બધા અહીંયા ભાવથી ભેગા થયા હોય, આપણે બધા આમ તો મારા માટે લગભગ તમે બધા અજાણા હોય, તમારા માટે હું હોય, પણ મને ગમતા શબ્દોથી શરૂઆત કરું કે ભગવાન રામના નામ ઉપર જ્યારે આપણે બધા આ જળ ક્રાંતિ મેદાનમાં આજ ભેગા થયા છીએ, આપણે બધા અહીંયા મળ્યા છીએ તો કાંઈક સારું થવાનું છે, પણ મારું થવું હોય તો કાયમ થવું જરૂરી છે. અને તમારા માટે હું આજ શબ્દોને વીણી 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 અને લઈ આવ્યો છું તો કાંઈક લખાઈ જવાનું છે, પણ શાયર થવું હોય તો એકવાર ઘાયલ થવું જરૂરી છે ભાઈ, ઘાયલ થવું જરૂરી છે. હા, તમારા પડકારા ઉપરથી એવું લાગે છે કે રામવાળા સનાતનવાળા બેઠા હોય એવો પડકારો મજબૂત રાખજો. હવથી હવાયા છો છતાં ભરપૂર લાગો છો, અને માંડું જ્યાં મીઠેરી મીઠ ત્યાં તો નયનના નૂર લાગો છો, અને મળો છો એકલા હામાં તે ગુણો અંકુર લાગો છો, પણ તમારી સૈયરું ભેળા ગાંડા ગાંડા તૂર લાગો છો, અને રહો છો સદા મૌન મહેફિલમાં એક વાહ તો આપો. રહો છો સદા મૌન મહેફિલમાં એક વાહ તો આપો, અને તમે છો રાજના ચાહક તો નક્કી ઉચેરું કોડ લાગો છો ભાઈ, નક્કી ઉચેરું કોડ લાગો છો. પડકારો હારો હોય ને બોલવાની મજા આવે ને. રામના નામ ઉપર ભેળા થયા છે, જે રામનો ન હોય ને એ કોઈનો ન હોય, એની ભીત ભેગું ન બેહવું, એની મિત્રતા ન કરવી, એનાથી છેટું રહેવું. કારણ કે સારા કામ કરવા માટે આપણે નીકળીએ. વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરની વાટ જોતા હતા, કેદી બને કેદી બને, પણ ઘણા એવા તત્વો હોય કે જે સારા કામ આપણને કરવા ન દે. આ બેનું દીકરીઓ માવડીઓને ખબર હોય, ગાયના આછડ પાસે ઈતડી સોટી હોય, આખી જિંદગી એને તમે ગમે એમ જોવો તો કોઈ દી એમાંથી દૂધનું એક ટીપું પીવે નહીં, એ આખી જિંદગી લોહી જ પીવે. એમ આવા સનાતન ધર્મના કાર્ય તમે લઈને નીકળો ને એમાં વિઘ્ન આવે, તેમાં મૂંઝાવાનું ન હોય. ઈતળિયું જેમ આખી જિંદગી દૂધ ન પીવે, લોહી પીવે, એમ અમુક અમુક માણાના જન્મ છે એ લોહી પીવા હાટું જ થયા હોય. તમે ગમે એમ કરો તો એને ફેર ન પડે, એનું કામ જ લોહી પીવાનું હોય. પણ તમારા માટે થોડી ઘણી આપણી દેશભક્તિની, સનાતન ધર્મની, પરંપરાની અને સંસ્કૃતિની વાતો લઈને આવ્યો છું. ગામડાની વાતો ભાઈ, ચબૂતરા અને ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતર અને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજા ના હોય, દૂધ ઘી તણા ખજાના હોય, ગાય ગોવાળ અને ગાડા હોય, ધણખૂટને વળી પાડા હોય, એ હય હુતારાને મોચી હોય, વાણંદ કુભારને ઘાંચી હોય, રસ્તા કાચા પાકા હોય, હેરીએ હેરીએ નાકા હોય, કેડી વાકા ચૂકી હોય, આ બેનુની કમરે કૂચી હોય, ગામમાં એક ગોર હોય, હરા કામમાં મોર હોય, રૂપ નિતરતી નારી હોય, એની આખું તેજ કટારી હોય, પાછી લાજ શરમની મારી હોય, આંગણિયા છે ગાયથી લીપેલા હોય, પાછા દિવેલિયાથી દીપેલા હોય, ઘરે ઘરે તુલસીના ક્યારા હોય, સંતોના ઉતારા હોય, એટલે હેર કરતા હારું હોય, અને ગામડું મારું પ્યારું હોય ભાઈ, ગામડું મારું પ્યારું હોય. હા,
બસ આવો નવો પડકારો ઘણી વખત 2-5 પ્રોગ્રામ કરીને એમાં એક પ્રોગ્રામમાં ઠાક બહુ લાગે, કારણ કે માણસો સામે એવા હોય, નો એ અમને સમજે કે નો અમે એને સમજીએ. એક વખત આખો પરિવાર ક્યાંક ભજન સાંભળીને આવતો હતો, એમાં દીકરીએ કીધું કે બાપુ આજ તો તુમડું બહુ મીઠું વાગતું હતું. એટલે એની માં બોલી કે બેટા તુમડું મીઠું વાગતું હતું પણ ટેરવાય બહુ મીઠા હતા. તાના બાપુજી કહે કે બેટા તુમડું મીઠું, ટેરવાય મીઠા, પણ કડવું મીઠું હતું. અને ત્યાંથી બરોબર રાજા નીકળ્યા. રાજા કાંઈ સમજ્યા નહીં, જેવી રીતે આપણે કાંઈ ન સમજાય એમ રાજા ન સમજ્યા. રાજા કહે ભાઈ વાતો શું કરો છો? તા છોકરી બોલી કે બાપુ આ તો ઓયલું લાગે. તાની માં કહે કે બેટા ઓયલું હોય ને તો ઓયલું હોય. તાને બાપે કીધું કે આ ઓયલા વગરનું ઓયલું. રાજા કે હજી આ એકનો જવાબ ન મળ્યો ને તમે બીજું ઊભું કરી દીધું. હું વાતો કરો સરખું સમજાવો. ઓલા ભાઈ કે બાપુ તમે જો સજા ન કરો ને તો વાત કરી કે નહીં, તમ તારે અભય વરદાન છે, હું વાતો કરો એ મને સમજાવો. પછી ઓલા ભાઈએ કીધું કે બાપુ અમે ભજનમાંથી આવતા હતા, સંતવાણી સાંભળી, અને તુમડું જે વગાડવા વાળો હતો ને એ તુમડું રામસાગર તુમડામાંથી બને, એટલે રામસાગર બહુ સારો વખતો હતો. મારી દીકરીએ એમ કીધું કે બાપા તુમડું મીઠું વાગતું હતું. એ ચાલો એ સમજાઈ ગયું. પછી આવો બીજું વાત થઈ કે ટેરવા, એ કે વગાડવા વાળાના જે ટેરવા હતા રામસાગર ઉપર વાગતા હતા, એ ટેરવા વગાડવા વાળો મીઠું વગાડતો. તેમ અમારે આ બેંજામાં ભાઈ વગાડતા હોય માસ્ટર, એ ઉપર હાથ મૂકે અને તમને કાળજા છે થડક ઉથડક મંડે થવા. આને વગાડ્યું કહેવાય. બાકી સુરતમાં ગહવા વાળા તો ડેલીએ શેરીએ છે. આ ઘણી જગ્યાએ ગયા. મને એક ભાઈ ઉપર કહે કિશનભાઈ એ કે આખી રાત મેં વાયોલિન વગાડ્યું, તમને મજા આવી? મેં કીધું આખી રાત વાયોલિન તમે વગાડતા હતા? એ કે હા. અરે મેં કીધું હું મારી ઈંડોળાના કડામાં તેલ પૂરીને થાકી ગયો. મને એમ કે આમાંથી કીચડ અવાજ આવતો હોય છે. એટલે ઘઉં વાળા તો ઘણાય છે પણ આ વગાડે છે. એમ દીકરીએ કીધું કે બાપુ ટેરવા મીઠા હતા, વગાડવા વાળાના ટેરવા મીઠા. પછી કે તમે જે ઓલું કડવું મીઠું કીધું એ કે નરસિંહ મહેતાના ભજનનું એક પદ છે ને પદનું નામ છે કડવું. એટલે ગાવા વાળો બોલવા વાળો છે ને એ બહુ મીઠું ગાતો હતો. એટલે મેં એમ કીધું કે બાપા કડવું મીઠું હતું. તો કે એ સમજાઈ ગયું, પણ આ ઓયલું શું હતું? એ કે બાપુ એ રહેવા દો ને કે તમે અમને સજા કરશો. એ કે નહીં તમ તારે બીવોમાં અભય વરદાન છે, વાત કરો. પછી ઓલા ભાઈએ કીધું કે અમે એક તો અમારી પર્સનલ વાતો કરતા હતા કનાણી સાહેબ, અને તમે આમાં માથું માર્યું અમારી વાતોમાં. પહેલાં તો કોઈ વાતો કરતું હોય એમાં જડદીને માથું મરાય નહીં, તમે અમારા શબ્દોને સમજી ન શક્યા. એટલે મારી દીકરીએ એમ કીધું ઓયલું એટલે જનાવર. કે બાપુ આ તો જનાવર લાગે, ઓયલું લાગે એમ. એટલે એની માએ વળી એમ કીધું કે જનાવર હોય તો પૂછડું હોય ને, ઓયલું હોય તો ઓયલું હોય. તો એ કે મેં વળી એમ કીધું કે આ પૂછડા વગરનું જનાવર છે, ઓયલા વગરનું જનાવર છે. આ વાતું ન સમજે કે ને આમ થાય. એક છોકરો ચા વેચતો હતો ટ્રેનમાં, ચા લઈ લો ઠેઠ છેલ્લા ડબ્બાથી ચા વેચતો આવે. આગળ વહી આવ્યો, કોઈએ ચા ન લીધી એટલે એમાંથી એક ભાઈ ઉતરા એન્જિનમાંથી, છોકરાને એક ફડાકો માર્યો. છોકરો રોવા માંડ્યો. કે કાકા હું ક્યાં દારૂ વેચું, હું ક્યાં જુગાર રમું, કઈ ખરાબ કામ તો કરતો નથી, આવા સારા કામ કરું છું ને તમે મને મારો કાં? ઓલા ભાઈ કે પણ આ ટ્રેનમાં તું ચા વેચવાનો મને વાંધો નથી, પણ આખી ગાડી તો જો આ માલની ગાડી ભેરી, આમાં તારી પાસે ચા લે કોણ? તો એ ઓલા છોકરાએ કીધું કે હા મારે અહીંયા ધક્કો થયો. કાં? એમ અમે અહીંયા 5 કાળીના સૂર બાંધીને રાડું નાખતા હોય બાપા તમારી દીકરીઓ આવી, તમારી પેઢીઓમાં આવા હારા માણા થઈ ગયા, અને અમારી વાત ઉપર અમને જોઈ એવો પડકારો, જોઈ એવો હોકારો ન મળે તો અમને એમ થાય કે સામે બેઠી માલની ગાડી બેઠી છે, પછી અમારે અહીંયા ધક્કો થયો, હાવ ધક્કો થયો. હા, એટલે પડકારો છેઠ સુધી આવો મજબૂત રાખશો ને તો બોલવાની બહુ મજા આવી છે એમ. પણ અહીંયા જો કે કંઈ કેવું નથી પડે એમ. અને ખાસ રામતીર્થ ફાઉન્ડેશન દ્વારા આવું સુંદર મજાનું આયોજન. મને ભાઈ વાત કરતા હતા કે 23 વર્ષના જુવાનિયા પોતાના વ્યસન મૂકી અને એમાંથી જે કાંઈ પૈસા વધે એ પૈસાના ભેગા કરી અને બેનું દીકરીઓને કોઈ વિધવા બેનું હોય તેને કીટ આપવાની, વૃક્ષારોપણ કરવાનું, ગરીબ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવાની, રક્તદાન કેમ્પ કરવાના, બહુ સારા બધા કાર્યો. 23, 25 વર્ષના જુવાનડા પોતાના વાપરવાના પૈસા પાન માવા બીડી જેવા વ્યસનને સાઈડમાં મૂકી અને એમાંથી પૈસા ભેગા કરી અને 23-25 વર્ષના યુવાનો જ્યાં સુધી આવા સારા કાર્ય કરવાના છે ત્યાં સુધી મને ભરોસો છે કે આપણી ભારતીય સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. આ જુવાનિયા જીવે છે ત્યાં સુધી ફેર નથી પડવાનો. એક વખત રામતીર્થ ફાઉન્ડેશનના દરેક યુવાન મિત્રોને આપણે જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ. અને અમારે લગભગ મારે બધી જગ્યાએ મળવાનું થતું હોય. નેહાબેન પટેલ સાહેબ અને અમારે જીગાભાઈ પોતાના જીવના જોખમે જે ગાયોને બચાવી અને હજારો ગાયોને કતલખાને જાતી હોય અને બચાવીને એની ગૌશાળામાં આખી જિંદગી સેવા કરતા હોય એવા નેહાબેન પટેલ અને જીગાભાઈ છે. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. વિશેષ વાતો નહીં કરતા, સપાખરાની મારે જ્યારે શરૂઆતથી યાદી કરાવી છે ને આગળ ઉપર જે તમને મજા આવી. કણબીના દીકરા વાળીએથી ઘેરે આવે અને કોઈ પૂછે કે બાપા વરસાદ કેવો પડ્યો? કલ્પનાને ઘોડે ચડે નહીં, કણબી મૃગજળની પાછળ પડે નહીં, કણબી પરસેવાનું બનાવી અમૃત અને જીવનમાં કોઈને નડે નહીં. કણબી એને કોઈ પૂછે કે બાપા વરસાદ કેવો પડ્યો? તો કે આજ તો પાળા તોડી નાખ્યો વરસાદ પડ્યો.
આનો આ પ્રશ્ન કોઈ માલધારીને પૂછો ભરવાડને, ભાઈ વરસાદ કેવો પડ્યો? તો કે આજ તો વરસાદ દૂધે વરે બાપા, ઠાકરની મેર થઈ ગઈ હો. આનો આ પ્રશ્ન કોઈ વાણંદ દુકાન બંધ કરી અને છત્રી લઈને ઘેરે જતો હોય એને તમે પૂછો કે બાપા વરસાદ કેવો પડ્યો? તો ટકા કરી નાખ્યા, ટકા. પછી કોઈ હેઠને વાણિયાને જઈને પૂછો કે ભાઈ વરસાદ કેવો પડ્યો? તો કે ગોડાઉનમાં આવે ને, ગોડાઉનમાં આવે ને. છોકરાને બાપા ઘીડે રાખો, બધા પોતપોતાની જ્ઞાતિ પ્રમાણે. કોઈ દરજીને જઈને પૂછો તો કે આજ તો ટેભા તોડી નાખ્યા, ટેભા. આનો આ પ્રશ્ન કોઈ હોનીને જઈને પૂછો તો કે બાપા હોળ વલું હોનું વેર્યું. આનો આ પ્રશ્ન કોઈ હુથારને જઈને પૂછો તો કે સોડિયા ફાળી નાખ્યા. કોઈ લુવારને જઈને પૂછો તો કે તીખારા જ રે. કોઈ ક્ષત્રિયને પૂછો તો કે એક ઘા ને બે કટકા બાકા ઝીક બોલાવે જાય. પણ આનો આ પ્રશ્ન કોઈ ચારણ, કોઈ બારોટને પૂછો અને એ એની સપાકરાની ભાષામાં તમને જવાબ આપે. પણ કેવી રીતે? જેડા જહાડી વાદળા કાણા દોવડા જંબાર શોભે દેશ વોતો રાદી માથે ભૂતરા ધરાર તાતો સિંગોરા મોરલા માથે વાહરી મંડાણી જાળી એક દારા મેઘરાજા મંડાણા જપા. જેડા જહાડી વાદળા કાળા દોબડા જંબાર શોભે દેશ વોત રાતી માથે ભૂતરા ધરાર તાતો સિંગોરા મોરલા માથે વાહરી મંડાણી જાળી એક ધારા મેઘરાજા મંડાણા પાર. પ્રહડેરા ઇન્દ્ર વાળા પડતાણા પાણી વાળા હાથી મુંઢ વાળા ગાળા મંડાણા હિલોળ નગા વાળા ધેકા ગાળા નદી નાળા ફાળી નાખ્યા હાળા માથે જડા દડા ફેલી જવા. ભલી વેંડારી કટારી લાંગા હેનાથી તળાકા બાણ અંબારી કચારી માજી ભવત સંગ્રામ દાતો હેમજારી નિહરી વનારી છાત્ર વાકા હેજા હજા બીજા માગે ધારી દો ધારી જે નામ પટી જટી આગરાતી જમતા ઠીકટી પાળ ઘસટી છાત્ર વા હે રાખવા ધરમ દાતો બંબોડી રતમાં થકી કંકોડી છે ગાડી બાર હોડી રમી પાદસારી નિહરી હર. વાહ ઉસ્તાદ, કપિલ બાપુ હોય એટલે મૂંઝાવાનું હોય નહીં. અને બધાને મજા આવે અહીંયા ઘોળ કરવાની વિનંતી છે. કારણ કે 23 વર્ષના યુવાનો પોતાના વ્યસન મૂકી અને દેશ માટે ભગવાન રામના નામ ઉપર આવું સારું કાર્ય કરતા હોય તો ભલે 50 હો તમારી જે કાંઈ ભગવાનની તમારી ઉપર મેર હોય એ તમે આવા સારા કાર્યમાં આજ ખાસ ડોનેશન આપવા માટે બધાને હું નમ્ર વિનંતી કરું છું. હંદ ધોળીના પાંજરા વાળા હાક નથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થઈ હાક બાગ ધન જટા સિંહ જમુ જાણા બસુટા પેનાંગ જાણે તૂટા આસમાન કેના ફૂટા જમે તાક જાળા ફાળા રગ વાળા પલ્લે કાળા વેર જાગા પાંડુ વાળા રેગા ગાળા રગ તાળા પોનતા તો ફોજળા દુઠેલા વાહ વાદળાના નોર પડે પડે તાળી પણ ધુકાડી વગર નતો. ભાઈ 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 આ ખૂબ સુંદર મજાનું આયોજન નાના નાના યુવાનો કરે. એટલે અત્યારે 10મું ભણે ને આ સુરતના લોકોને અને ખાસ કરીને જે માવતર બેઠા હોય એને ખાસ આ વાત ઉપર ધ્યાન રાખવાનું. કારણ કે તમારા સંતાન 10મું ભણ્યા પછી અત્યારે સુરતમાં ગાંજા ફૂંકવા માંડ્યા છે. કદાચ તમને ખ્યાલ ન હોય તો કહી દો. એટલે થોડું ઘણું તમે જોઈજો. 10 ભણીને પછી છોકરા આવડા માર્ગે વ્યા જાય છે. 21મી સદીમાં આ જૂની વાતો અમે સરદાર વલ્લભભાઈ પટેલની, જોગીદાસ ખુમાણની, રામવાળાની કરી. આની જરૂર કેટલી? આ ઉસ્તાદ તબલા ઉપર થાપી મારતા હોય એટલે એનું ઘર ભૂલી જાય. આમાં ઘર આવે, ઘર ભૂલાઈ જાય પછી હથોડી મારીને એને ઘરે લઈ આવવાનું કામ કરે. એવી રીતે સમાજ નાના નાના યુવાનો બેનું દીકરીઓ પોતાના ઘરથી છેટિયું વહી જાય, સનાતન ધર્મને મૂકી દે અને બાપની આબરૂ ઉપર હાથ પગ મૂકીને ઘરેથી નીકળી જતી હોય. 10 વર્ષના યુવાનો માવતર છે ફાટેલા કપડાં પહેરીને પોતાના છોકરાઓ માટે હારા કપડાની હારામારી સ્કૂલની વ્યવસ્થા કરતા હોય અને છોકરા છે એ પોતાનું ઘર મૂકીને બીજે વયા જાય ને. તેથી 21મી સદીમાં સાહિત્યકાર તરીકે 2-4 આવી નાની નાની વાતો કરીને તમને ઘરે લઈ આવવાના કામ કરી છે, ઘરે લઈ આવવાના કામ કરી છે. કદાચ લાગે ન લાગે એ મારું ગજુ હું તમને કાંઈ સમજાવીને વયો જાવ ને તમને કાંઈ સુરાતન ચડી જાય એ વાતમાં માલ નહીં. આ તો અમે અમારી રીતે મહેનત કરતા હોય. ખેડૂની વાળીએ ઓઘા પીડા હોય ને ઓઘો હળગે એટલે આમ બથ ભરો ને તો તમે હોત ને ભેગા દાજી જાવ. પણ આખા ઓઘાને બથ ન ભરાય. 1-2 પૂરા આગળથી તમે લઈ લો ને હારા હોય એટલે એ બચી જાય. એમાં લાખો માણસોની હાજરી હોય ને અમે કાંઈક બોલી એકાદી વાત છે એકાદી દીકરીને કે એકાદા યુવાનને લાગી જાય અને એની જિંદગીમાં જો સુધારો આવી જાય ને તો અમે બોલી નહીં એ સફળ થઈ ગયું કહેવાય, સફળ થઈ ગયું કહેવાય ભાઈ. હંદ તોડીને પાંજરા વાળા હાકણેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાંથી હાક બાગ હંદ તોડીને પાંજરા વાળા હાકણેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાંથી હાક બાગ જટા સિંહ જમુજાણા બસુટા પેનાંગ જાણે તૂટા સમાન કેના ફૂટા જમે તાક જાળા ફાળા દ્રગ વાળા પલ્લે કાળા વેર જાગા પાંડુ
વાળા રેગા ગળા રગ તાળા બોર ખોજડા દુઠડા વાહે વાદળાના નોર ફળે ફળે તાળી બધું કાળી વગરને તુર એકણા જળકી કાળી ઠાણકી પાખરા કાળી ડાળકી જારા ખાક ઉઠી જાતો ધાર રણકી સિંધુ વાળા ઠણકી ઉઠી જા રોગા ડળકી મામલા હુરા કરે માર 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 લેડા હલ્દી મેદાન માથે જવનોની ફોજ આમે વરવાના આયલા સાહી મોગલોની ફોજ આમે લેકલો તટકો રાણો લેટકો એકતા વિના એકલો તટકો રાણો લેટકો એકતા વિના ધોપુના મંડાળ માંડા રાજપૂતી ફોજ માથે ફોજ લેડા નરપંકા મહાદેવ નામ ધારી હાર 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 મહાદેવ 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 કુળો દેવરો મંડાણ મૂળ ગીરી મેરે સભે કુળો કુળો હે જમી કો પીઠ કુળો અહંકાર કુળો હે કો રંભયા બપવન નકમા કુળો ગીરે ધરના હે કુળો એક હે ગોપાલ ખોટો માલ ખજાના કો કોટ બેટ સભે ખોટો બાજુજુ દબેલો ખોટો ખોટો ત્રીજા બંધ ખોટો કામ જાડી ત્રારો નંગચા બનાવો ખોટો મોટો ખોટો ના હિંબાવો એક હિમકો વેડારી કટારી લાંગા દેનાથી કળા કા બાણ હંભારી કચારી માજી હોવ તો સંગ્રામ દાતો હે મજરીની હરિવનારી છત્રવા કહ્યા હે મજરીની હરિવનારી છત્રવા કહ્યા અજબિયા માંગે ધારી દો ધારી નામ પટી જટી આગરા દિશા મંદરથી કટી પાણ ઘસટી છત્રવા હે રાખવા ધરમ બંબોડી રત્નમો થકી કંકોડી સિકટી બેર હોળી રમી પાદસારીની હરિ હરમ અષાઢી બીજની જાણે સોમ કળાક અષાઢી બીજલી જાણે ઉતરી સી જાણી બેર મળે હીરા જાણી કરીને ઘરે સમ્રાટ ના તો માળી હોમ ગણેની બેઠી છત્રસાળી માં હેમરે જાળી કરી સહજાદી હાથ કરી વાત યખી યાદ જાણી ભાત ન ઠેકાણી જારી જાળી આમ તરી જોવે જાખ જાખ છત્ર વાકા હૈયા બીજ સોસરી કરી તે જૈસા ઈશ્વરી નિશ્વરી જાણે તીસરી સે આંખ ઈશ્વરી નિશ્વરી જાણે તીસરી સે આંખ તીસરી સે આંખ તીસરી સે આંખ આવા હારા કાર્ય સનાતન ધર્મ માટે કે દેશ માટે તમે કરવા જાઓ અને કોઈ પણ વિઘ્ન વગર કામ જો અટકે ને તો માનવાનું કે હજી આપણી ક્યાંક ખામી રહી છે દ્વારકાને બચાવવા હાટું મૂળું માણેક નામનો બારવટીયો બારવટે ચડ્યો અંગ્રેજ અધિકારીઓ એને પકડી અને અમરેલીની કોર્ટમાં રજૂ કર્યો અમરેલીની કોર્ટમાં કટેરામાં ઊભો રાખીને કીધું કે મૂળું અમારા ગોરા સાહેબ આવ્યા છે ને એક વખત ખાલી સલામ કરી દે એટલે તારા બધાય ગુના માફ કરી દેવામાં આવે તને તારું દ્વારકા પાછું મળી જાય અને મૂળું માળેક તેથી મૂછને વળ દે અંગ્રેજ સલ્તનતને પડકારો કરીને કહેતો હતો કે સાંભળો તમે મને સલામ કરવાની વાત કરો છો મારા દ્વારકા વાળાએ મને બે હાથ આપ્યા છે એમાં એક હાથ મૂળુની મૂછ ઉપર હોય અને બીજો હાથ મારી તલવારની મૂઠ ઉપર હોય મૂળુનું મૂછે હાથ અને તલવારે બીજો તવા પણ કદાચ મારા કાળિયા ઠાકરે મને ત્રીજો હાથ આપ્યો હોય ને તો તમારા જેવા ગોલા અંગ્રેજ અધિકારીને મૂળું સલામ ન કરે કોઈ દી સલામ ન કરે ભલામણા એ ધરતીના હું તમે વારસદારો છીએ અહીંયા શબ્દ એક ગોતો અને આખી સંહિતા નીકળે અહીંયા કૂવો તમે ખોદો એમાંથી સરિતા નીકળે અને સાવ અલગ તાસીર છે આપણી આ ધરતીની કે અહીંયા તમે મહાભારત વાવો એમાંથી ગીતા નીકળે અને રાજા જનક જો આવીને હળ હાકે તો હજી આ ધરતીમાંથી માં સીતા નીકળે ભાઈ હજી આ ધરતીમાંથી માં સીતા નીકળે કળ જુગનો કનૈયો બની દિલ જીતનારો હમને વાલો લાગે ફરાણી પ્રેમનો પર્યાય એના મનમાં હું હાલે ભાઈ કોઈ નવ જાણે પણ એ તો જાણે બસ દાના દલડાની વાત તારું એના મનનું ઈ કરતો કરાવતો ને સામ ધામ ધન બેન કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલના કટકા થઈ જાય ભાઈ 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 પણ ગોકુળિયું ગમતું નથી અને મને જમના લાગે ખારી ઝેર પણ મારા વાલાને એ તે તો સીધ ને કરાયવા શામળા અવકાશ
અવકાશ આ અવકાશ તોણા પાવાનું તોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવીને ગાવાનું પણ પ્રભુ કૃપાનું સુરવીરતાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચણવાનું નામ રતાનું કામ નથી ભાઈ નામ રતાનું કામ નથી ગુણ કથો હું ગાગળિયાની મહેર કરી દયમાં મળિયાની કટ હિરણ ને વાસ તિહારો ધરો જગા દે એક જ ધારો એ તરવર ફૂલમાં વાસ તિહારો મહેકે વાયુનો મહેકારો અનઝરણામાં જણકાર કરે તું નિર્મા ઘેરા નાદ કરે તું વગલા મહાવન રાય ઘટા તું લાલ ગુલાબી વેલ લતા તું એ તરવર માકું પડ્યો તું છો ફોરમમાં ભાગળ્યો તું છો ફોરમમાં ભાગળ્યો મજા આવે ને ભાઈ હા પડકારો હારો મજબૂત રાખજો તો કે કહેવાનું તો અહીંયા છે જ નહીં આજ ખરેખર આ બધી વાતો અમે ઘણી વખત કરતા હોય અહીં બધાને ખબર છે કે એક વખત મેં છાપામાં વાંચ્યું તો એમાં ન્યૂઝ આવ્યા હતા કે વિદેશની સિદ્ધિ ફોરેનની સિદ્ધિ ન્યૂઝ કાંઈક એવા હતા કે એક પુરુષે બાળકને જન્મ આપ્યો અને છાપા ભરાઈ ગયા નામથી તો મને વિચાર આવ્યો ક્યારેક 5000 વર્ષ પહેલા તમે વ્યા જાઓ ક્યારેક ગીતા ક્યારેક મહાભારત ખોલીને જોવો તો તમને ખબર પડે કે રાજા માંધાતા એના પિતાજીના પેટમાંથી જમણું પડખું ચીરી અને સિઝેરિયન કરાવીને એનો જન્મ કરાવવામાં આવ્યો હતો આપણે અહીંયા તો 5000 વર્ષ પહેલા આ ઘટના બની ગઈ તમે બીજી વાત કદાચ સાંભળો કોઈકને સ્ત્રી હોય ને એને પુરુષ જેવા લક્ષણ હોય કોઈક પુરુષને સ્ત્રી જેવા લક્ષણ હોય ને જાતિ પરિવર્તન કરે આ મેં છાપામાં વાંચ્યું ત્યારે મને બીજો એક વખત વિચાર આવ્યો કે જાતિ પરિવર્તન તો આપણે અહીંયા હજારો વર્ષો પહેલા છે ક્યારેક મહાભારત ક્યારેક ભાગવત ગીતા ખોલીને જોવો તો આપણે ચોટીલાની બાજુમાં થાન ત્યાંના રાજા અને એના ઘરે શિખંડી છે સ્ત્રી તરીકે જન્મો હતો અને પુરુષ તરીકે યુદ્ધના મેદાનમાં ઉભો હતો ભીષ્મ પિતામાં અહીંયા બાણ મૂકી દીધા તું જન્મથી સ્ત્રી છો હું ક્ષત્રિયનો દીકરો બાયુ ઉપર કોઈ હાથ ન ઉપાડું એ 5000 વર્ષ પહેલા આપણે અહીંયા ઘટના બની ગઈ પણ આપણને ખબર નથી ઘણી વખત આવી હારી હારી વાતો કરવા નીકળી પરબના અમરમાં અને વવાણિયાના રામબાઈમાં આ બે પાત્રને વાંચ્યા પછી મધર ટેરેસાને એમ થયું કે મારે આવા હારા કાર્ય કરવા જોઈએ મધર ટેરેસાના નામનો આખો દિવસ ઉજવાય અને પરબના અમરમાં ને ગુજરાત કાઠિયાવાડ બહાર કોઈ ઓળખતું નથી આનું કારણ શું અને ભગવાન રામ સબરીના હેઠા બોર ખાય ગમે એમ તો બોર ખાધા જેવી વસ્તુ છે એ ખવાય પણ અમારે ચલાડાના આપા દાના ઘોડી લઈને જતા હતા થંભ દેવડ જસા પગ માંડે થોડા છાતી બાબે ઢાલથી ચોળા એ ખટ ત્રિષાથી થયેલ નિખોડા ધોબા ધણી સમીપે ઘોડા એ ઘોડા લઈને જાય એક દીકરીના રોવાના અવાજ છે એ કાને સંભળાય એટલે ઘોડીમાંથી પલાણ છાંડી દીકરી પાસે જઈને કે બેટા રો કાં બાપા અને દીકરી રોતી રોતી કહેતી હતી બાપુ માથે ઉંદરી થઈ મારા પરિવારવાળા મારા ઘરવાળા મને અહીં વગડામાં મૂકી ગયા છે આ ઉંદરીનો કોઈ ઉપાય નથી કોઈ કાળું કૂતરું આવીને માથે જીભ લબરકા મારે ને તો આ ઉંદરી મટે કે બેટા કાળા કૂતરા પાસે નથી આવતા કે બાપુ અમે ગળવાળા પાણી લગાડ્યા અમે શાક લગાડ્યા પણ રસી પરવું દુર્ગંધ એવી આવે કૂતરાય પાસે ન આવે ભગવાન રામ સબરીના હેઠા બોર ખાય અને હજારો વંદન બોર ગમે એમ તો ખાધા જેવી વસ્તુ છે પણ દીકરીઓની માથેની ઉંદરિયું છાંટા જેવી વસ્તુ નહોતી એ સલાડાના આપા દાના ઘોડીમાંથી નીચે ઉતરી 4 પગે થઈ કૂતરું બની અને કાળિયા ઠાકરને પ્રાર્થના કરીને કીધું કે દ્વારકાધીશ ઘડીક મને કાળું કૂતરું બનાવી દે મારે આ દીકરીની ઉંદરી સાટવી છે કાળું કૂતરું બની અને દીકરીની ઉંદરી સાટી લીધી હતી ઉંદરિયું છાંટા જેવી વસ્તુ નહોતી છાંટા જેવી વસ્તુ નહોતી પણ ગુજરાત કાઠિયાવાડ બહાર કોઈને ખબર કાં નથી કોઈને કાં ખબર નહીં કે આપણામાં આવા હારા સંતો આપણામાં થઈ ગયા છે મહારાણા પ્રતાપની સિરિયલ જોતો તો એમાં મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહજીને બચાવવા હતું એની દાસી પન્ના દાઈ નામની દાસીએ પોતાના દીકરાનું બલિદાન આપ્યું એટલે સિરિયલ વાળાએ કીધું કે ન ભૂતો અને ન ભવિષ્ય આવી ઘટના કોઈ દી બની નથી ભારતમાં કોઈ દી બનશે નહીં એના 350 વર્ષ પહેલા આપણા ગુજરાતમાં આપણા કાઠિયાવાડમાં નવઘણને બચાવવા હાટું દેવાયત બોદર નામના આયરે પોતાના ઉગાના બલિદાન આપી દીધા છે પણ એ સિરિયલ વાળાને ખબર નહોતી
ગુજરાત બહાર કોઈને ખબર નથી તો આમાં ઘણી વખત પ્રશ્ન થાય કે આમાં વાક કોનો? વાક બીજાનો હોય છે, કોઈ સિરિયલો વાળાનો હોય છે, કોઈ વિધર્મીઓ હોય છે કે આપણને આપણું આ બધું ભૂલાવી દેવા માંગે છે. પછી આનું છેલ્લે રિઝલ્ટ અને તારણ એ એવું કે વાક આમાં બીજા કોઈનો નથી, વાક છેલ્લે મારો ને તમારો છે કે આપણે આવી હારી હારી વાતોથી, હારા હારા ભજનથી, હારી હારી સંતવાણીથી છેટા વયા ગયા અને સનેડામાં ઠેકડા મીંડ્યા ને વધારે મારવા, એટલે આપણું આ બધું ભૂલાઈ ગયું, એટલે આપણું આ બધું ભૂલાઈ ગયું. સારા કામ કરવા નીકળો એટલે ભગવાન તમારી પડખે આવીને ઊભો રહી જાય. જે ભગવાન અર્જુનને એમ કહેતો હતો કે અર્જુન ધ્યાન રાખજો, માછલીને વીંધવાની છે એમાં ધ્યાન રાખજે અને આંખ ઉપર જ ધ્યાન રાખજે, ધ્યાન ત્યાં આડાહવડું જાય નહીં, નકર નહીં વીંધાય. કે ભગવાન બધું હું કરે તો તમે શું કરશો? ભગવાન કાળીઓ ઠાકર કે અરે ગાંડા, તારી પેલા ઘણા અહીંયા ધનુર્ધારીઓ હારા હારા આવી ગયા, એક ગાયે માછલીની આંખ વીંધી નાખે એવા જ આવ્યા, પણ બધાય પાણીમાં જોતા હતા ને એ પાણી સ્થિર નહોતું. અને તારાથી જે નહીં થાય ને, તારાથી હું નહીં થાય, તારાથી પાણી સ્થિર નહીં થાય, એ પાણી સ્થિર કરવાનું કામ કાળીઓ ઠાકર કે હું કરી દે. એમ આપણાથી ન થાય ઈ કરે. આવા હારા ખેલ કરી શકતો હોય, રણ મેદાનમાં હાહાકાર મચાવી શકે, અને એનો એ કાળીઓ ઠાકર પાછો રણ મેદાન મૂકી અને ભાગીને રણછોડ હોતે થઈ શકે, એના હાથમાં બધું હોય. તો શું લાગે છે અભિમન્યુને એ ચક્રવ્યૂહમાં મરવા દે? નો મરવા દે, ધારે તો બચાવી શકે. 2 દિવસ જો ખાલી ભીષ્મ પિતામાં ટકી ગયા હોય તો આખું મહાભારતનું યુદ્ધનું રિઝલ્ટ છે એ ફરી જાત, કૌરવોની બાજુમાં આવી જાત. પણ મહાભારતમાં ભીષ્મ પિતામાની સામે ટાણે એણે શિખંડીને આવીને ઊભો રાખી દીધો અને આખું યુદ્ધ છે એ ફેરવી નાખ્યું. આવું બધું કરવાની તાકાત હોય તો અભિમન્યુ ન બચાવી શકે ચક્રવ્યૂહમાંથી? એ બચાવી શકે, પણ એને મરવા દીધો. એનું કારણ ખાલી એટલું કે યુદ્ધના નિયમો છે ને એ ભંગ થવા જરૂરી હતા. એક વખત યુદ્ધના નિયમ ભંગ થાય એટલે ઠેઠ છેલ્લે સુધી એનો લાભ કાળીઓ ઠાકર લઈ શકે. એવી રીતે આપણા જીવનમાં, આપણી જિંદગીમાં ઘણા માણસો આવે પાછા વયા જાય, અને વયા આવે ત્યાં સુધી તો ભાઈ હરક પદુડા બહુ હોય. આવે તે આપણે બધા હરક પદુડા બહુ હોય. કોઈક નવું માણસ જીવનમાં આવે ને તઈ કાનભાઈ, પછી એનું એ માણસ જીવનમાંથી જાય એટલે ભાઈ ડિપ્રેશનમાં આવી જાય. ભાઈ નો એવા ધંધા મંડે કરવા. એટલે જે વ્યક્તિ કહેવાનો અર્થ એ છે કે જે આપણને ઓપ્શન બનાવીને રાખતું હોય ને, કોઈ આપણને ઓપ્શન બનાવીને રાખતું હોય તો પછી આપણી ફરજ છે કે આપણે એને છેલ્લા ઓપ્શનમાં ન રાખવા જોઈએ, છેલ્લા ઓપ્શનમાં ન રાખવા જોઈએ. हाँ, जिस खास के लिए आप खास नहीं उसे आम कीजिए और किस्सा तमाम कीजिए. જાય એને જવા દેવાનું હોય અને વાટે ઊભું ન રહેવાનું. અને ખાસ અમારા નેહાબેન મેં યાદી કરાવી, અમારા કાનાભાઈ છે, અમારે ધરતી ટ્રાવેલર્સમાંથી એક ભાઈ એવા છે, અમારા ઘણા મિત્રો, અમારે જેડીભાઈ, અમિતભાઈ અહીં ઉપસ્થિત છે. બધા મહેમાનોનું અહીં હાર્દિક સ્વાગત કરું છું, ખૂબ ખૂબ દિલથી વધાવું છું. અને ગાય માતાને બચાવવાનું ખૂબ સુંદર મજાનું મિશન ચાલુ હોય અને જવાનું હોય. આથી નેહાબેન પટેલ આપણી વચ્ચેથી રજા લે છે. એટલે વધારે વાતો નહીં કરતા, ગાયું માતાજી હાટું, સનાતન ધર્મ હાટું હું બને ત્યાં સુધી ખાલી માહોલ બગાડી અને તમને બધાને આગલા પડકારા કરાવીને ઉશ્કેરી જવા અમારું કામ નથી. ઘણાને એમ થતું હોય કે એટલું બધું રાયડું નાખીને બોલવાનું કારણ હું? તો ક્રાંતિની વાતો હું કરવાળો માણસ છું, ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ. ક્રાંતિ નહીં હોય ત્યાં સુધી શાંતિ નહીં આવે. વડોદરામાં રામનવમીની યાત્રા નીકળે ને, આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં વડોદરામાં રામનવમીની યાત્રા નીકળે તો હજી એની ઉપર પથ્થરમારો થાય તો હજી કેટલું આપણે જાગવાની જરૂર છે એ વિચારવું જોઈએ. હળી ગઈ તી લાશો સડકના કિનારે, આખલાઓ મૌન હતા. ભણાવી દીધું કે અકબર મહાન, તો પછી મહારાણા પ્રતાપ કોણ હતા? હે, કેવડી ઘટનાઓ, કેવડા બલિદાન. અંગ્રેજ સલ્તનતની જુલમની વખતે અંગ્રેજ સલ્તનતની છાવણી ઉપર એક જુવાન માણસ છે એ હુમલો કરીને ત્યાંથી ભાગે. અંગ્રેજ ગોરા અધિકારીઓ એની વાહે પકડવા હાટું દોડે અને ભાગતા એક ડોશીમાના ઘરની અંદર એ જુવાન વયો જાય. એ ડોશીમાના ઘરની અંદર એ જુવાન જાય, અંદરથી દરવાજા બંધ કરી દે. ખાટલાની પાસે એક માં પડખે એક દીકરી હુતી હતી, એટલે હુઈ ગયો પડખે જઈ. અંગ્રેજ ગોરા અધિકારીઓએ આવીને કીધું કે ભાઈ ભારતીય કોઈ છોકરો અમારી છાવણીમાં હુમલો કરી અને ભાગી ગયો છે, એને તમે જોયો? એટલે ડોશીમાં ના પડી કે બાપા મેં એને જોયો નથી. એને ખબર હતી કે છોકરો આવીને હંતાઈ ગયો છે ઘરમાં, પણ ના પડી કે મેં એને નથી જોયો. થોડી વાર થઈ એટલે અંગ્રેજ અધિકારીઓ ત્યાંથી વયા ગયા. એ છોકરો ઊભો થયો, માં પાસે આવીને કીધું કે માં, પેલા તો તમે મને બચાવી લીધો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. તમે મને બચાવી લીધો એ માટે પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર. પણ માં,
હવે હું તમારી પાસેથી રજા લઉં એટલે ડોશીમાએ પોતાની દીકરીને એમ કીધું કે બેટા આ ક્રાંતિકારીઓ છે એ આપણા હાટુ યુદ્ધના મેદાનમાં અંગ્રેજોને હારે લડે છે અને પાણી તો ભર દે, આપણી ઘરે આવ્યો છે અને પાણી ભરી દેવું જોઈએ. એ નાની એવી દીકરી પાણી ભરવા માટે ઊભી થાય ને આંખમાં આહુણા જોવે એટલે એ જુવાન છે એ પૂછે માને કે માં તમારી દીકરીની આંખમાં આહુણા કાં? એટલે માએ રોતા રોતા કીધું બેટા મારી દીકરી હવે ઉંમરલાયક થઈ ગઈ છે ને લગ્ન નજીક આવ્યા છે. તો કે તમારી પાસે લગ્ન કરવાના પૈસા નથી? તો કે અમારી પાસે લગ્ન કરવાના તો પૈસા છે, અમે લગ્ન તો કરી શકીએ. કે તો તમે રોવો છો કાં? તમારી આંખમાં આહુડા કાં આવે? અને ડોશીમાએ કીધું કે બેટા અંગ્રેજોથી તો તમારા જેવા યુવાનો અમને બચાવી લે, પણ અમારા સમાજમાં જે અમુક કુરિવાજો છે, મારી દીકરીના લગ્ન કરવા હોય ને તો 5,000 રૂપિયા એ વખતે મારે દહેજ દેવું પડે. હવે અમારી પાસે લગ્ન થાય એટલા પૈસા છે, દહેજ આપી હગવાના અમારી પાસે પૈસા નથી, તો મારી દીકરી અરે કોઈ લગ્ન નહીં કરે એટલે મારી દીકરી રોવે છે. અને જુવાને કીધું કે માં તો એક કામ કરો, 5,000 રૂપિયાની જરૂર છે ને? કે હા બેટા 5,000ની જરૂર છે. તો કે એક કામ કરો, હું જે અંગ્રેજ અધિકારીઓની છાવણીમાં હુમલો કરીને આવ્યો ત્યાં તમે અહીંથી બહાર વ્યા જાઓ, એ અંગ્રેજોનું પોલીસ સ્ટેશન હશે, પોલીસ સ્ટેશનમાં જઈ અને ત્યાં ઊભા રહ્યો એટલે અંગ્રેજો તમને 5,000 રૂપિયા આપશે. માં કે બેટા એ તો આપણને હેખેથી શ્વાસ લેવા નથી દેતા, એ 5,000 રૂપિયા કેમ આપે? તો કે માં તમે બહારથી દરવાજાને સ્ટોપર મારીને વ્યા જઈજો, બંધ કરીને વ્યા જઈજો, માં દીકરી બે, અને પોલીસ સ્ટેશનમાં જાઓ, ત્યાં મારો ફોટો હોય છે અને નામ લખેલું છે ચંદ્રશેખર આઝાદ, અને મને પકડવા ઉપર અંગ્રેજ અધિકારીઓએ 5,000 રૂપિયાનું ઇનામ રાખ્યું છે. તમે ત્યાં જઈને ખાલી કહી દેજો કે ચંદ્રશેખર આઝાદને મેં મારા ઘરે બંધ કરીને રાખ્યો છે, પકડીને રાખ્યો છે, એટલે અંગ્રેજ અધિકારીઓ તમને 5,000 રૂપિયા આપી દે. મિત્રો પોતાના જીવના જોખમે બીજી દીકરીઓને પરણાવવા માટે થઈને આ દેશનો યુવાન આગળ આવતો હોય. પછી તો ડોહીમાએ કીધું કે તારા જેવા યુવાનો જો જીવ જવાની તૈયારી રાખતા હોય તો હવે મારે કદાચ મારી દીકરી કુંવારી મરી જાય ને તો આ ભારત દેશ માટે દીકરીનું કુંવારું મરવું બરાબર છે, કુંવારું મરવું બરાબર છે. એ ધરતીના હુવન તમે વારસદારો છીએ. અને આ ધરતીમાં જ્યારે વિધર્મીઓએ જન્મ લીધો ત્યારે મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ જેવા, સંભાજી મહારાજ જેવા 42 દી સુધી સંભાજી મહારાજને આમ બાંધીને રાખવામાં આવે અને કહેવામાં આવે જીવતા દહે નખ કાઢી લે ને કે તમારો સનાતન ધર્મ મૂકી અને ઇસ્લામ ધર્મને સ્વીકારી લ્યો. સંભાજી મહારાજ ના પાડે હું નહીં સ્વીકારું. બીજા દિવસે એના બીજા નખ કાઢવામાં આવે, એની જીભ કાપી નાખવામાં આવે, એક દિવસ એની એક આંખ, બીજા દિવસે એની બીજી આંખ કાઢી નાખવામાં આવે. આવી રીતે તડપાવી અને 42 દિવસ સુધી આ દેશના યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકી અને જગદંબાનું નામ લીધું છે ને એટલે આપણો સનાતન ધર્મ છે એ જીવતો છે, એટલે આપણો સનાતન ધર્મ જીવતો છે. બાકી ગાડીઓની લીવર મારે એમ સનાતન ધર્મનો હાથમાં ઝંડા લઈને નીકળી જાય તેમ સનાતન ધર્મ નથી બચતો. આ યુવાનોએ પોતાની જિંદગી હોમી દીધી છે અને એને યાદ કરવા એ જ અમારું ભજન છે. બાકી કોઈના મની ઓર્ડર કે કોઈના પૈસા આવતા નથી. પણ અહીંયા બેઠા પછી મહારાણા પ્રતાપ કે શિવાજીને જો યાદ ન કરું ને તો મારી ઓજરી ન વળે, મારી ઓજરી ન મળે. આવી પવિત્ર હારી વાતો કરવા માટે હું કાયમ માટે બંધાયેલો છું. આવડી મોટી વિશાળ સંખ્યામાં આપ બધાની ઉપસ્થિતિ છે. જ્યાં સુધી હારી વાતોની ફરમાઈશ મહારાણા પ્રતાપ, શિવાજી, રાણી લક્ષ્મીબાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ આવી ફરમાઈશો આવે અને તમારો પડકારો મળે ત્યાં સુધી આ વાતો કરવી છે. જેથી એવો સમય આવી જાય તમને નકરા સનેડા મનશે ગમવાના બધી વાતોથી તમે છેટા વયા જાઓ, તેથી દાંત કાઢતા સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાય. બાકી મારા સ્તરમાં હેઠો નહીં ઉતરું ભાઈ, સ્તરમાં હેઠો નહીં ઉતરું. લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય, બીજા નો થાય ઓલા કુળવંતાથી કાણિયા. એટલે એક છેલ્લે શિવાજીનું આલડું લઈને હજી આગળ ઉપર આપણે કલાકારોને સાંભળવાના છે. એટલે અરે આભમાં ગેલ ચાંદલો ને જીજા બાજ ને આવ્યા બાળ રે, જીજા બાજ ને આવ્યા બાળ. માતા તન પાથરે રે કોણા ફૂલડા કેરી છે રે, કોણા ફૂલડા કેરી છે. દેદી તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી. દેદી તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી. હા સુરત, હા ભાઈ
વારી જાવ વારી જાવ વારી જાવ વારી જાવ વાહ ઉસ્તાદ પેટમાં પોઢી હા ભણેલી બાળ રામ લખમણ ની વાત રે શ્રી રામ લખમણ ની વાત માતાજી ના મુખ જે દીધી ઉડી જેની ઊંઘ તે દીધી માતાજી ના મુખ જે દીધી ઉડી જેની ઊંઘ તે દીધી હા જળ ક્રાંતિ હા જળ ક્રાંતિ હા જળ ક્રાંતિ હા ભાઈ 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 હા ઉસ્તાદ કાળજા વિજય ને વાહ વિવેકભાઈ આશીષભાઈ ચોવટિયા આજના ઓર્ગેનાઇઝર છે એમને જોરદાર તાળીઓ બજાવો ધડ ધીંગાણે જેના માથા મહાણે એનો ધડ ધીંગાણે જેના માથા મહાણે એનો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હા ડાયરો હા હા ડાયરો હા હા ડાયરો હા વાહ બિલખા હવે ચાલુ સંગીતમાં એક છેલ્લી વાત અને છેલ્લો પડકારો તમારો જોઈ છે મારે ધડ ધીંગાણે અને માથા મહાણે હોય અને એક સ્ત્રી ધોણેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં એના નાના એવા ભીલના નેહડા અને બપોરના ટાણે રોટલા બનાવે એ હાથમાં મઠા મઠા જેવડા રોટલા બનાવતી હતી એમાં એનો દીકરો હાથમાં કટાર લઈને આવીને માને કે માં મને મારા બાપનું નામ કહી દે હું કોનો દીકરો છું મારા ભાઈબંધ મારા મિત્રો મારા દોસ્તારો મને મારા બાપનું નામ પૂછે ને મારી પાસે જવાબ નથી હવે એક નાના એવા છોકરા પાસે એના બાપનું નામ ન હોય એનાથી મોટામાં મોટી ગાયડ આ દુનિયામાં એના માટે બીજી હોય નહીં માં મને બાપનું નામ કેવું કોનો દીકરો છો નકર હમણાં જીવ દઈ દઉં એ થપાટ મારીને કટારને ફાડી નાખે અને દીકરાનું બાવડું ઝાલીને માં એમ કે હાલ તારે બાપને જોવું નામ સાંભળવું છે ને કે હા તો કે હાલ મારી ભેગો ધોણેશ્વર મહાદેવ મંદિરની બાજુના ભીલના નેહડામાંથી એક જનેતા પોતાના દીકરાનું બાવડું ઝાલી અને સોમનાથ મંદિરના પટાંગણમાં આવીને ઊભી રહે અને સોમનાથ મંદિરની માથે જે ધજા ફડાકા મારતી હતી એની સામું આંગળી બતાવીને કીધું કે જો બેટા ધજા ફડાકા મારે નહીં તારો બાપ અને દીકરો પાછો ક્રોધમાં આવી ગયો કે માં હવે તો મજાક રહેવા દે હવે હું નાનો નથી હવે હું મોટો થઈ ગયો આ ધજા ફડાકા મારે એ તો આખી દુનિયાનો બાપ છે મારો બાપ કોણ છે મને કોણે જન્મ આપ્યો અને તેથી જનેતા પોતાના દીકરાનું બાવડું ચાલી આંખમાંથી આહુડાની ધાર જાતી હતી ને પોતાના દીકરાને કહેતી હતી કે તો સાંભળ આ આખી દુનિયાના બાપને આ મહાદેવને આ સોમનાથના મંદિરમાં જેથી જરૂર પડી તેથી પેલું વેલું માથું ધરી અને નીકળી ગયો તો એ અમીરજી ગોહિલ તારો બાપ છે અમીરજી ગોહિલ તારો બાપ છે આ તો એના માર્ગે એના ડગલે તું વયો નો જા એટલા માટે હું તને નામ નહોતી કહેતી આપણા હાટું થઈને મિત્રો જોવો તો ખરા કેવડા કેવડા લીલા માથા સંતાનોએ પોતાના બાપના ચહેરા નથી જોયા સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ મંદિરના દર્શન કરવા જાય એટલે ભાંગીને ભૂકા જોવે અને અંદરથી અવાજ આવે કે એ લોખંડી પુરુષ આ દુનિયા તને લોખંડી કેમ તને મજા આવે આ જોતો ખરા તમારા દેશમાં આવી અને વિધર્મીઓએ તમારા મહાદેવના મંદિરના ભાંગીને ભૂકા કરી નાખ્યા અને તેથી એક કણબીના દીકરાએ એ ખારા પાણીમાંથી અંજળી ભરી અને પ્રતિજ્ઞા લીધી કે એ વિધર્મીઓ તમે ભલે અમારા ભારતના દેશમાં આવી અને મંદિરને તોડી નાખ્યા પણ એક દિવસ આ સોમનાથ મંદિર
મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા ન ફરકાવું તો સરદાર વલ્લભ પટેલ નો કહેવાય, પટેલ નો કહેવાય. આ પ્રતિજ્ઞા લીધી, પૂરી કરી બતાવી, એટલે એને વાતુમાં યાદ કરવા પડે. બાકી સાયકલની શેન નો ચડાવી શકતા હોય એને અમે સુરાતન કોઈ દી નો ચડાવી શકી, કોઈ દી નો ચડાવી શકી. આભમાં ઉગેલ ચાંદલો ને જીજા બાજ ને આવ્યા બાળ રે, જીજા બાજ ને આવ્યા બાળ. અને એક અમારે કાનાભાઈ હાજર છે, ખાસ એમના માટે એક સુંદર મજાનું ગીત. હમણાં ગીરની કેડી વાકી માલધારીઓને ગીરમાં હેરાન કરતા ને, એક બાજુ અંગ્રેજ સલ્તનત, એક બાજુ ત્યાંના નવાબ શાસન, અને બધાય ભેગા થઈ અને ગીરના માલધારીઓને હેરાન કરે અને માલધારીઓ એકાબીજા ગીતમાં વાતો કરતા હતા ઉસ્તાદ. પણ કેવી રીતે ગીરની કેડી વાકીને ખૂબ સુંદર મજાનું એક નવું ગીત છે. એટલે હો ગીરની કેડી વાકી મરે જાવું માલ હાકી, ગીરની કેળી વાકી મરે જાવું માલ હાકી, બાથા બેડા લઈને અમે રેહું ગીરમાં જઈને. ઓ ગીરની કેળી વાકી મરે જાવું માલ હાકી, ગીરની કેળી વાકી મરે જાવું માલ હાકી, બાથા બેડા લઈને અમે રેહું ગીરમાં જઈને. ઉનાળાના તડકા તડકા એ ઉનાળાના તડકા મારા પેટે બળે ભડકા, ઉનાળાના તડકા મારા પેટે બળે ભડકા, સિપાહીઓ દેશ ડારા તમે નીકળો ગીરની બારા, સિપાહીઓ દેશ ડારા તમે નીકળો ગીર બારા. ભાઈ 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 આ ડાયરો, હા આ ડાયરો, હા આ ડાયરો, હા. એ સિપાહીઓ દેશ ડારા ડારા ડારા, સિપાહીઓ દેશ ડારા તમે નીકળો ઘર બારા, સિપાહીઓ દેશ ડારા તમે નીકળો ઘરની બારા, અમે કેમ જાય બારા સિપાહીઓ દેશ ડારા. ગીરની કેળી વાકી મરે જાવું માલ હાકી, ગીરની કેળી વાકી મરે જાવું માલ હાકી, બાથા બેડા લઈને અમે રેહું ગીરમાં જઈને. શિયાળાની ટાઢું 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 ટાઢું, શિયાળાની ટાઢું કેમ કરી જાય વાઢું, શિયાળાની ટાઢું કેમ કરી વાઢું, સિપાહીઓ દેશ ડારા તમે નીકળો ગેર બારા, સિપાહીઓ દેશ ડારા તમે નીકળો ગેર બારા. આવા ગીત, આવા સપાખરા, આવી વાતો થતી હોય એટલે ફેફસામાં એક તો જાજી હવા જોઈએ. સપાખરા ને એવું ગાવું. એક ભાઈ મને કે તમને કઈ રોગ, એટલે મેં કીધું માતાજીની દયાથી કોઈ રોગ નથી. ત્યાં ગણાવ્યા, તમે ગણીજો. મેં કીધું નથી તાવ ટાઢિયો કાળિયો, તનમાં ટાઇફોઇડ મેલેરિયા, નથી ફલુ ઝેરી માથાનો કઢાપો, નથી તાવ ટાઢિયો કાળિયો, તનમાં ટાઇફોઇડ મેલેરિયા, નથી ફલુ ઝેરી માથાનો કઢાપો, નથી આધા શીશી મગજની બીમારી, નથી થઈ વેરી, નથી મારી આંખ ઉઠી આંજણી ટપોરી અંધાપો મોતિયો, નથી નેણ ભારે રતાંજણાપણું આપણને નથી જાંજવું ભડાતું, નથી નીર જરતા નેણે સાઈસ વારે, આ કાનમાં બેરાઈશ નથી હડાકા નીકળતા, ગળામાં કાકડા, નથી મુખ સાંદા, નાક તો નરવું ઘણું, મસા માલણ થયા, નથી ગાલ પસોળ્યા, નથી દાંત માંદા, અન્ન નળી સ્વાદ નળી સ્વર નળી શ્વાસ નળી બધુંય સલામત, શરદી ઉધરસ કફ નથી
ખાંસી, અનિંદ્રા, એલર્જી, અમલપિત્ત, હરસ, ભગંદર, નથી કોટ કાળો, અધિક પાયસરું આપણું એકે વૈધું નથી, નથી ગળા ગુમડું, નથી પગમાં વાળો, હને પાત, સફેદ છાંટિયું, ઉટાટિયું, ઉંદરી, ઓળી, અસબડા, રાજરોગ, મહારોગ, રીગો, પોલિયો, કમળો, કમળી, નથી સંધિવા શરીરે, બકવાત, બામલાઈ, બેરો, બોબડો, આદુદુદુ, આ કોઈ જાતની આપણને તકલીફ છે નહીં, મારા મણુકા સલામત, નથી મારી ક્યાંય ખસી ગાદી, હૈયામાં નથી આવ્યો એક પણ હુમલો, સલામત ફેફસા, નથી ફેર કે વાયુ, સુખમુજ શરીરે ઘણું રણમલ સતન, અને ભગવાન રામની દયાથી હવે નાયડુમાં ઘણી છે નરવાયુ, ભાઈ નાયડુમાં ઘણી છે નરવાયુ. અને વધારે વાતું નહીં કરતા મારા શબ્દોને અહીંયા વિરામ આપું. ખાસ આશીષભાઈ ચોવટિયા થકી અને રામ તીર્થ ફાઉન્ડેશન થકી આપ બધાના દર્શન કરવાનો અમને મોકો મળ્યો. અને ખાસ અમારે આશીષભાઈને આજે સુરતમાં 3-4 જગ્યાએ તો હજી પ્રોગ્રામ ચાલુ છે, બધી જગ્યાએ આમથી હાજરી આપે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર. અને દરેક કલાકાર મિત્રો આપ બધાનો ભગવાન લોકો કહેતા હોય કે 1000 હાથવાળા હોય, આપણે જોયા નથી, પણ એકાદી સારી વાત થઈ જાય અને તમે 2 હાથ ઊંચા કરી અને અમને જ્યારે પડકારો આપો ને તો 1000 હાથવાળો ભગવાન છે અમને તમારામાં દેખાતો હોય. એટલે જાતા એટલું કહું કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને 2-4 કામ હારા થાય તો ઘણું છે. આ લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ તમારી મહેફિલમાં ક્યાંક કમી મારી વર્તાય તોય ઘણું છે. અને વધુ નથી અભરખા બાકી હવે જીવનમાં, ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તોય ઘણું છે. આભાર. જય માતાજી.